હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે 50 નાના નાના અંગ્રેજી વાક્યોનો અભ્યાસ કરીશું. આ ભાગ 2 છે. આ ભાગમાં આપણે 51 થી લઈને 100 સુધીના અંગ્રેજી વાક્યોનો અભ્યાસ કરીશું. લેટ્સ બિગિન. ચાલો શરૂઆત કરીએ. 51મું સેન્ટેન્સ છે, દરવાજો ખોલો. ઓપન ધ ડોર. ઓપન ધ ડોર. દરવાજો બંધ કરો તો ક્લોઝ ધ ડોર. ક્લોઝ ધ ડોર. ખોલવું તો ઓપન, બંધ કરવું તો ક્લોઝ. લાઇટ ચાલુ કરો તો ટર્ન ઓન ધ લાઇટ. ટર્ન ઓન ધ લાઇટ. પછી જે લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ. ચાલુ કરો તો ઓન આવશે અને બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ. ટર્ન ઓફ ધ લાઇટ. પંખો ચાલુ કરો તો સ્વિચ ઓન ધ ફેન. પંખો ચાલુ કરો એમ આવશે તો સ્વિચ ઓન ધ ફેન. સ્વિચ ઓન ધ ફેન. પંખો બંધ કરો સ્વિચ ઓફ ધ ફેન. સ્વિચ ઓફ ધ ફેન. તેજ બોલો એટલે વધારે બોલો તો સ્પીક લાઉડલી. સ્પીક લાઉડલી. અથવા તો ઊંચા અવાજે બોલો. ધીમે બોલો તો સ્પીક સોફ્ટલી અથવા તો સ્લોલી. ધીમે બોલો તો સ્પીક સોફ્ટલી અથવા તો સ્પીક સ્લોલી. જોવો તો લુક. જોવો તો લુક. LOOK. સાંભળો તો લિસન. સાંભળો તો લિસન. લિસનમાં ટી સાઇલન્ટ લેટર આવશે. હું ખુશ છું તો આઈ એમ હેપી. આઈ એમ હેપી. ખુશ એટલે હેપી. હું દુઃખી છું તો આઈ એમ સેડ. દુઃખી એટલે સેડ થાય તો આઈ એમ સેડ એટલે હું દુઃખી છું. હું થાકી ગયો છું તો આઈ એમ ટાયર્ડ. થાકી જવું એટલે ટાયર્ડ તો આઈ એમ ટાયર્ડ. હું બીમાર છું. બીમારને અંગ્રેજીમાં સિક કહેવાય. SICK. આઈ એમ સિક. હું બીમાર છું તો આઈ એમ સિક. SICK. સિક એટલે બીમાર. શું તમે મને મદદ કરી શકો છો? શું તમે મદદ કરી શકો તો કેન યુ હેલ્પ મી. શું તમે મદદ કરી શકો તો કેન યુ હેલ્પ મી. આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. કેન યુ હેલ્પ મી. હા હું કરી શકું તો યસ આઈ કેન. હા હું કરી શકું એટલે યસ આઈ કેન. ના હું કરી શકતો નથી તો નો આઈ કાન્ટ. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ. ના હું તમારી મદદ કરી શકતો નથી તો નો આઈ કાન્ટ. ટૂંકમાં જ અહીંયા જવાબ આપવાનો નો આઈ કાન્ટ. એ બધું તમારું છે તો ઇટ્સ ઓલ યોર્સ. એ બધું તમારું છે. ઇટ્સ ઓલ યોર્સ. થોડું ધીરજ રાખો. હેવ સમ પેશન્સ. હેવ સમ પેશન્સ. આને પેશન્સ વચાશે. PATIENCE. પેશન્સ એટલે ધીરજ અથવા તો ધૈર્ય. થોડું ધીરજ રાખો તો હેવ સમ પેશન્સ. શાંતિ રાખો તો સ્ટે કામ અથવા તો કીપ કામ. શાંતિ રાખો તો સ્ટે કામ. બહુ ઝડપ છે તો ટુ ફાસ્ટ. બહુ ઝડપ છે તો શું થશે? ટુ ફાસ્ટ. TOO આવશે અહીંયા. ધીમે ધીમે કરો તો ડુ ઇટ સ્લોલી. એટલે કોઈ પણ કામ ધીમે ધીમે કરો તો એને અંગ્રેજીમાં કહેવાય ડુ ઇટ સ્લોલી. ડુ ઇટ સ્લોલી. બાજુમાં રહો તો સ્ટે અસાઇડ. બાજુમાં રહો તો સ્ટે અસાઇડ. હવે જાવ તો ગો નાવ. હવે જાવ તો ગો નાવ. નાવ એટલે હવે અથવા અત્યારે. હવે આવો તો કમ નાવ. આવવું તો કમ અને હવે એટલે નાવ. હવે આવો તો કમ નાવ. એ શું છે તો વોટ્સ ધેટ અથવા તો વોટ ઇઝ ધેટ. એ શું છે તો વોટ્સ ધેટ અથવા તો વોટ ઇઝ ધેટ. મને જોઈએ છે તો આઈ નીડ ઇટ. નીડ એટલે જરૂર એમ. મને જોઈએ છે તો આઈ નીડ ઇટ. મારે નથી જોતું તો આઈ ડોન્ટ નીડ ઇટ. મારે નથી જોતું આઈ ડોન્ટ નીડ ઇટ. એ મારા માટે છે તો ઇટ્સ ફોર મી. એ મારા માટે છે ઇટ્સ ફોર મી. તમારા માટે છે તો ઇટ્સ ફોર યુ. એવી રીતે આવશે. 80મું સેન્ટેન્સ છે, મારે પિતાજી સાથે વાત કરવી છે. આઈ વોન્ટ ટુ ટોક ટુ માય ફાધર. આઈ વોન્ટ ટુ ટોક ટુ માય ફાધર. ટોક એટલે વાત કરવી. અહીંયા L સાઇલન્ટ આવશે એટલે લખાય ખરા પણ બોલાય નહીં. એના પછી જે નેક્સ્ટ, તમારું ધ્યાન કંઈક બીજે છે અથવા તો તમારું ધ્યાન ક્યાંક બીજે છે. યુ આર ડિસ્ટ્રેક્ટેડ. યુ આર ડિસ્ટ્રેક્ટેડ.
ડિસ્ટ્રેક્ટેડ એટલે ધ્યાન બીજે હોવું. ધ્યાન રાખો, પે અટેન્શન, અને પે વચાશે, પે નહીં પે. પે અટેન્શન એટલે ધ્યાન રાખો. સમય બગાડો નહીં, ડોન્ટ વેસ્ટ ટાઈમ. સમય બગાડો નહીં, ડોન્ટ વેસ્ટ ટાઈમ. મારે પીવું છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક. મારે પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક. મારે પાણી પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. શું તમારે કંઈ જોઈએ છે? ડુ યુ નીડ એનીથિંગ? શું તમારે કંઈ જોઈએ છે? ડુ યુ નીડ એનીથિંગ? એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે, હા મને પાણી જોઈએ છે. યસ આઈ નીડ વોટર. યસ આઈ નીડ વોટર. મજા કર, હેવ ફન. મજા કર, હેવ ફન. હસો, સ્માઇલ. સ્માઇલ એટલે મુસ્કુરાવવું, હસવું. થોભો ત્યાં, રોકાઈ જાવ ત્યાં. તો સ્ટોપ ધેયર. સ્ટોપ ધેયર. ચૂપ રહો, બી ક્વાઇટ. ચૂપ રહો તો બી ક્વાઇટ. QUIT. ચિંતિત ન થાઓ, ડોન્ટ બી વરીડ. ચિંતિત ન થાઓ, ડોન્ટ બી વરીડ. તમે સારા છો, યુ આર ગુડ. તમે સારા છો તો યુ આર ગુડ. તમે સારા માણસ છો, યુ આર ગુડ મેન. તમે બહુ સમજદાર છો, યુ આર વેરી સ્માર્ટ. તમે બહુ હોશિયાર છો તો પણ યુ આર વેરી સ્માર્ટ. મને અફસોસ છે, આઈ રિગ્રેટ. મને અફસોસ છે તો આઈ રિગ્રેટ. આઈ રિગ્રેટ. શું એવું જ છે? ઇઝ ઇટ સો? શું એવું જ છે? ઇઝ ઇટ સો? બધી વસ્તુઓ ઠીક છે. ઇઝ એવરીથિંગ ઓકે? ઇઝ એવરીથિંગ ઓકે? આ ક્વેશ્ચન માર્ક છે. હા બધું ઠીક છે. યસ એવરીથિંગ ઇઝ ફાઇન. હા બધું ઠીક છે. યસ એવરીથિંગ ઇઝ ફાઇન. મને શાંત રહેવા દો, લેટ મી બી ક્વાઇટ. મને શાંત રહેવા દો, લેટ મી બી ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત રહેવું. QUIET. બસ હવે પૂરતું. ધેટ્સ ઇનફ નાવ. બસ હવે પૂરતું. ધેટ્સ ઇનફ નાવ. અને ઇનફ વચાશે, ENOUGH તો ઇનફ. લાસ્ટ છે, શું તમે તૈયાર છો? આર યુ રેડી? શું તમે તૈયાર છો? આર યુ રેડી? થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરવાનું ભૂલશો